ગોંડલમાં બધાના મગજ કેમ આમ ગરમ ગરમ રહે? અહીંયા ગરમ વસ્તુ મળે છે, ગરમ ખાય છે ને ગરમ પીવાનું મળે છે એટલે ગરમ હોય. બબાલ ને બધું થતું જ હોય પણ ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી, મજા ક્યાંય નથી. જો આવી રીતે માણસો ક્યાંય ભેરા નહીં થાય. એ હવે તું બંધ થાને ભાઈ, તું બંધ થાને. બાકી આમ બહુ એવું કહેવાય છે કે ગોંડલમાં તો બહુ ગુંડાગર્દી છે. ના એવું બધું નથી, એવું બધું બધે અત્યારે થોડું થોડું બધે ચાલતું જ હોય. ગામ હોય ને થોડુંક હોય જ. ક્યાંથી પીને આયા? પણ અમે તો અમારા રાજસ્થાનથી પરમિશન છે અમારે પીવાનો. આ બધા અહીંયા જોઉં ને આ બબાલ કરે રાજસ્થાન થી આવ્યા હતા. અહીં હું બાંધવાનું છે, વેપાર કરી છે. હમણાં શું કરતા હતા અહીંયા? તમારું શું નામ છે? તમે શાંતિ રાખો. શું કરતા હતા અહીં તમે? બાકી ગણેશ ગોંડલ ને ઓળખો? હા એ છે ને, અમારું નામ છે ને, અમારે ધારાસભ્યના દીકરા ને એ આવે મળવા ધારાસભ્યને બધા? આવે ને. આમ તો મારે એ ભલે એ ધારાસભ્ય જાય, મારા મામા એ ગામના હે, ધારાસભ્ય એ જ ગામના, એટલે અમે મામા જ કહી છીએ. આ બધા અહીંયા જોઉં ને આ બબાલ કરે રાજસ્થાન થી આવ્યા હતા. અહીં હું બાંધવાનું છે, વેપાર કરી છે. હમણાં શું કરતા હતા અહીંયા? તમારું શું નામ છે? તમે શાંતિ રાખો. શું કરતા હતા અહીં તમે? રોજગારી મળી રહી છે? હવે કરી મટી જ જઈ ને. અને બધા એવું કહે કે ગોંડલમાં તો બહુ ગુંડાગર્દી છે અને બધાને બહુ ડર લાગે લોકોને. જેને લાગતો એને લાગતો છે, મને નથી લાગતો. નથી લાગતો. તો આજે તો હતી બબાલ. અમે તો આ ધંધામાં ધ્યાન દેતા હોય ને બેન, એવી કઈ બબાલમાં ધ્યાન ન દે. ડર નહીં લાગતો ને? નહીં, ડર છે નો લાગે, ડરવાનું હોય જ નહીં. ડરી તો મરી જાય. ડરાય કોઈથી ન ડરાય. એવો કોઈ પ્રશ્ન અમારી એને હોય નહીં ને અમારી એને બાજુનું કોઈને થાય તો અમે કાંઈ ઓછા ઉતરી. મને મારા નામની નથી ખબર, હું ક્યાંકથી આવ્યો છું. આમાં હું ક્યાંક ગાંડો થઈ ગયો. આ ગાંડે હારે રહીને શાકભાજી વેચો? તાર તો બહુ બધી બબાલો થઈ ને. એ તો બબાલું તો હાલા જ રાખે, પોલીસ વાળા છે બધું, એવું તો હાલા રાખતા એવું કાંઈ જોવાનું જ ન હોય. આપણે આપણું કામ કરવાનું હોય. જનતાનું કાંઈ કામ જ ન હોય. જે જીતે એ જીતે રાજા, પછી પૂરું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને અત્યારે ભર તડકે ગોંડલની બજારો ફરવા માટે નીકળ્યા છીએ. અહીંયાના લોકો સાથે વાત કરવી છે. આમ તો ગોંડલની બબાલ તમે સવારથી જોતા જ હશો. સ્થિતિ કેવી હોય છે નોર્મલ દિવસોમાં. જે આપણે અમદાવાદના સ્ટુડિયોમાં બેઠા બેઠા ગોંડલના ન્યાયની વાત કરતા હોઈએ કે ગોંડલના લોકોની વાત કરતા હોઈએ, વિચાર આવ્યો કે બજારોમાં ફરીએ, જે અહીંયા ગોંડલમાં જ રહે છે લોકો સાથે પણ વાત કરીએ, સમજીએ કે એ લોકો શું વિચારે છે, કેવી સ્થિતિ હોય છે. કાકા મસ્ત થોડા ઉંમર લાયક દેખાય છે, વર્ષોથી રહેતા હશે એટલે. કાકા અહીંયા રહો છો ગોંડલમાં? શું નામ છે તમારું? દિલીપભાઈ. અને દિલીપભાઈ કેટલા વર્ષોથી ગોંડલમાં રહો છો? ગોંડલમાં જન્મ જ મારો અહીંયા ગોંડલમાં જ છે. અચ્છા, અને કેવું આમ ગોંડલમાં કેવી શાંતિ હોય છે કે પછી આજે બબાલો હતી બી બબાલો જ હોય છે? નહીં, હું તો આજ બહાર ગયો તો હજી આવેલો છું સવારે હજી. તો તમને કઈ ખબર જ નથી? નહીં, હજી બહાર ગામથી રાજકોટથી આવ્યો હજી દવાખાને. બબાલ ચાલે છે આમાં? એ તો ઓલા ગાંડા બધા છે ને નીકળે બબાલ ચાલે. બાકી ગોંડલમાં કેવું બધું? બસ ચાલ્યા રાખે. ચાલ્યા રાખે, બધું સારું છે? બધું સારું કામ વામ થાય ગોંડલમાં? થાય જ ને. ધારાસભ્ય કેવા કામ કરે? કામ અમારા કરે, અમે તે કહીએ એટલે કરે ધારાસભ્ય કામ. બાકી આમ બહુ એવું કહેવાય છે કે ગોંડલમાં તો બહુ ગુંડાગર્દી છે. ના એવું બધું નથી, એવું બધું બધે અત્યારે થોડું થોડું બધે ચાલતું જ હોય. ગામ હોય ને થોડુંક હોય જ. તો છે ગોંડલમાં એવું? ના એવું એટલે થોડું થોડું ચાલતું જ હોય બધે અત્યારે. જો અત્યારે ચાલે જ છે, જો નથી ચાલતું. બાકી શું સમસ્યા ગોંડલમાં? બસ શાંતિ. શાંતિ. બાકી તમને આમ ગોંડલમાં રહેવાની મજા આવે? હવે વર્ષોથી રહી છે, કોઈ પ્રોબ્લેમ નથી. 51 વર્ષ થયા, 51 હજી એમ નામ છે. અહીંયા એવું કહેવાય કે પોલીસ નથી સાંભળતી, ધારાસભ્યો નથી સાંભળતા, એવી બધી વાતો બી અમે તો અમદાવાદ બેઠા બેઠા હોઈએ તો સાંભળીએ છીએ. નહીં એવું તો કાંઈ છે જ નહીં અમારે અહીંયા. એવું કંઈ નથી, મજાનું જીવન છે. બસ જો આ રહ્યા. બાકી ગણેશ ગોંડલ ને ઓળખો? હા એ છે ને, અમારું નામ છે ને, અમારે ધારાસભ્યના દીકરા હે ને. એ આવે મળવા ધારાસભ્યને બધા? આવે ને. આવે. આમ તો મારે એ ભલે એ ધારાસભ્ય જાય, મારા મામા એ ગામના હે, ધારાસભ્ય એ જ ગામના, એટલે અમે મામા જ કહી છીએ. એને હળમતાળાના, મારા મામા એ હળમતાળાના ને એ હળમતાળાના, એટલે એ ભાણો કહીને જ બોલાવે છે મને. અહીંયા તો પણ પાટીદારની વસ્તી વધારે ને ગામમાં? વધારે. શું બવાલ કરી રહ્યા છે? એ લઈ લઈએ, જતા આવીએ. હાલો.
લોકો છે ને બબાલ છે ને કરી રહ્યા છો કેરના આવડા બધા બહારથી આવ્યા છે અને બધા મસ્તી કરે. મસ્તી કરે છે ને એટલે એમ મસ્તી ના આટું બધા આવો કઈ નથી અમતા વાતો કરે છે મસ્તી આટું કરાય ને એમ કોને કોઈકને બાજી તો રહ્યા છે ક્યાં બાજ જાય તો અમતા દેખાડો કરતા છે. એક મિનિટ હું કહું તમને હું કહું હા ઉભો હું શું નામ છે તમારું? મારું નામ દિનેશભાઈ મારવાડી. હા અને દિનેશભાઈ કેટલા ટાઈમથી ગોંડલમાં રહ્યો છો? હું 17 વર્ષથી રહું. 17 વર્ષથી. અને કેવું લાગે છે ગોંડલ? ગોંડલ મને સારો જ લાગે છે. શું કામ કરો તમે? હું વાડીના કામ કરું. વાડીના કરો છો તો પૈસા મળી જાય છે? હા મળી જાય મને. શાંતિ હોય ગોંડલમાં કે હે એ જેવું કઈ મારતા હોય કાઢતા હોય પણ એમાં જઈ જીવન. કોણ મારે? અમને કોઈ નથી મારતા, મારવાડીને કોઈ નથી મારતા. હા તો બીજા કોને કોણ મારે છે? એ જો જીવ મારતા હોય ને જીવ કાપીને ખાતા હોય એની કારણે આ કાજ થયું હોય. અત્યારે નહીં અકસ્માત 26 માણસ મરી ગયા હે એની કારણે આ અહીંયા થાય છે. ક્યાં 26 માણસ મરી ગયા? પાકિસ્તાન ને બોર્ડર કસમાં. કાશ્મીરનું એ કહેવામાં આવે છે. હા એ પી ગયા ના ભલે હું પી ગયો પણ ગોંડલમાં મળે છે? એમાં ગોંડલમાં મળે છે શું દારૂ? બધુંય મળે એટલે બાકી આમ બબાલો હોય કે શાંતિ હોય? શાંતિ હોય. શાંતિ હોય. અમારે શાંતિ છે શાંતિ હે ખાવા પીવા બિલકુલ શાંતિ હે. તો ક્યાંથી પીને આયા પણ તમે? અમે તો અમારા રાજસ્થાનથી પરમિશન છે અમારે પીવાનો. 17 વર્ષથી તો આયા રહ્યો છો, શું પરમિશન છે? ક્યાંથી કઢાઈ પર? અમે રાજસ્થાનથી અહીંયા લગીને આવીને તો અમારે લેતા હોય કાંઈ બોટલ? ના બોટલ નહીં આવે, બોટલ તો બોર્ડર ઉપર રોકી દઈએ અમને, પણ આ આવી એટલે મળી અમને. મળે કેવી રીતના મળે? ઓલો ગુડનો દારૂ મળે, ઓલો જે ઓલો હોય ને સરકારી દારૂ ન મળે, આ ગુડનો દારૂ મળે. ક્યાંથી લાવો? અમે જ્યાંથી લઈ આવી પણ કોકનો ગરીબ માણસ હોય એ વેચતા હોય, એનું નામ નો દે, અમીર કોઈ દી નો વેચે, ગરીબ જ વેચતા હોય. કોના ખાખરા ખેરવા છે? આ બધા અહીંયા જોવો ને આ બબાલ કરે રાજસ્થાન થી આવ્યા હતો. અહીં હું બાંધવાનું છે, વેપાર કરી છે. હમણાં શું કરતા હતા અહીંયા? તમારું શું નામ છે? તમે શાંતિ રાખો. શું કરતા હતા અહીં તમે? અમે શું કરતા, આમ વાતો કરતા હોય. ઓલાને બોલાઈ જી જોજી આમ ભાઈ. કોને બોલો? આ બધા વયા ગયા. કોને બોલો? અહીંયા તમે નાની 8-10 વાતમાં બધા જણા કેમ ગરમ થઈ જાય છે અહીંયા? કોઈ વાતે ગરમ નો થવાનો. મારી વાતો મિનિટ વહી જાય, 1 સેકન્ડ લાગે. તમે અહીં બાંધતા નહોતા. આપણે બધી મરી જાય ને 1 સેકન્ડ લાગે. આપણે બધી શાંતિ જીવવાનો, શાંતિ રહેવાનો. તમે બાપુ હોય કે હું જેવું હોય, પણ તમે જે હોય ને પણ શાંતિ રહેવાનો, શાંતિ ખાવાનો. તમે અહીંયા હું રાજસ્થાનથી અહીં રાજસ્થાન આવું ને ગુજરાતમાં તમે હમણાં શું કરતા હતા? રમત કરતા હતા. અમે રમત કરતા હોય પણ એમાં તમને કઈ કીધું નથી ને. તમને તો તમારે બાંધવાનું અહીં? તમને કઈ કીધું? તો તમારે અહીં મગજમારી કરવાની. તમારે કઈ કીધું? તમને કઈ ગાળ એકા બીજા તમે બાંધવો ને અમારે જોઈએ રાખવા. કાંઈ બૈરાઓ ગરાક નો આવતા હોય. કોઈ કાઈ ને કાઈ કીધું નથી. એ જો અમારો પરિવાર જ હતો. અને મોઢા હું કીધો તમે વિડિયો અરે વિડિયો બનાવો છો ને, વિડિયોમાં મજા આવશે. આ બધી જોવે ને તો એમાં મજા આવે. અરે આ મોટું મને કોઈ નહીં કીધું. અમે મારી વાત સમજો, આપણે બીજાને કાંઈ નહીં કહેવાનું, તમારે જ બાજવાનું અંદરો અંદર. અહીં જોયા જ માણસ. અરે જો ખેંચીને લઈ જાય જો. શું નામ શું તમારું? મને મારા નામની નથી ખબર, હું ક્યાંકથી આવ્યો છું. આમાં હું ક્યાંક ગાંડો થઈ ગયો. આ ગાંડે હારે રહીને હું શાકભાજી વેચો છો? એમાં શાકભાજી કોઈ વેચો છો? ટેન્શન નહીં મને. કેવું ગોંડલમાં કેટલા વર્ષથી રહ્યો છો? અમે તો યાદ નથી પણ 10મી પેઢી હાલે છે મારે. 10મી પેઢી હાલે ને કેવું ગોંડલને કેવું જોયું? કેવું લાગે ગોંડલ? ગોંડલ તો રળિયામનું જ છે ને. રળિયામણું છે. તો બબાલ ને બધું થતું જ હોય પણ ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી, મજા ક્યાંય નથી. જો આવી રીતે માણસો ક્યાંય ભેરા નહીં થાય. એ હવે તું બંધ થા ને ભાઈ, તું બંધ થા ને, શાંતિ રહે હમણાં થોડી વાર. તો તું બોલી લે હાલે, બોલી લે હાલે, તું બોલી લે. બોલો તમારો નંબર આપજો. આ ગોંડલમાં બધાના મગજ કેમ આમ ગરમ ગરમ રહે? અહીંયા ગરમ વસ્તુ મળે છે, ગરમ ખાય છે ને ગરમ પીવાનું મળે છે એટલે ગરમ હોય. બીજું કાંઈ છે નહીં, સમજ્યા? બીજું કાંઈ છે નહીં ને. આઈ છે બાપુ, આઈ છે બસ. જો મારું મોઢું ઊંઘો નાનું ઊંઘો. આ હું દારૂ પીધેલો છું. એમાં અહીંયા ગરમ મળે એટલે ગરમ મગજ હોય. એક તો તડકો 46 ડિગ્રી તો છે. તમને કેવું ઉતરા ત્યારે થયું? ગાડીમાંથી ઉતરા તમને કેવું થયું? ઓહો થોડું કામ કર્યું એમાં. આ બધું એવું છે. હું દારૂ પીધેલો હું. મારી બેન છે ને, બેન જ બોલું ને, ભાઈ બીજો નહીં બોલતો ને. પણ ઈ કેમ પૂછે એનો જવાબ દઉં છું. તમે ગરમ ઈ કે ગરમ કેમ થાય છે? મેં કહ્યું ગરમ મળે બધું. હા શાંતિ. આપણે ગોંડલની વાત કરી. ગોંડલમાં કેવા કામ થાય છે?
ગોંડલમાં સારા કામ થાય બધી હારા જ કામ છે એને દ્યો એ વધારે મારા મારા કરતા એ વધારે પેઢી વાળો મારે તો હજી 10 પેઢી હું ચાલે તમારી જોડે પછી વાત કરું થોડીક વાર પછી. મારી વાત સાંભળો. આ મારા જબ્બા આબા ને મોલું ને ભાષા નહીં સમજાય આમ નહીં. બાકી તમારો આ તો મીડિયામાં પાગલ- બધું આ તો કેમ? પાગલ છે. આને બોલી બધી દે ને આગળ બધું. લઈએ. આ જોઈ. પણ જો આ રાજકોટ જિલ્લો રહ્યો ને, રાજકોટ જિલ્લા જેવો આપણા દેશમાં, ભારત દેશમાં એકેય જિલ્લો નથી. રાજકોટ જિલ્લો એકેય જિલ્લો એવો નથી કે શાંતિ સાકારીમાં હાલે. અહીંયા ધારાસભ્યને ઓળખો તમે? અહીંયા ધારાસભ્ય હું ઓળખું. આપણે મેપસ સિરિયા બાજુમાં એ દાંત કાઢો મય. હું ગોંડલમાં રીબડાવાળા થોડું વધારે થઈ ગયું. શું નામ છે તમારું? સાહિલ અને સાહિલ કેટલા વર્ષથી અહીંયા રહો છો, ધંધો કરો છો? 4 વર્ષથી 4 વર્ષથી. અને શું જોયું 4 વર્ષમાં ગોંડલ કેવું લાગ્યું? ગોંડલ સારું જ લઈ ગયું એમને શું હોય સારું લાગ્યું. કેવા કામ ને સુવિધા ને બધું કેવું ગોંડલમાં? ગોંડલમાં સારું જ છે બધી સારું છે. રોજગારી મળી રહી છે? રોજગારી મટી જ જાય ને મળી રહી. અચ્છા. અને બધા એવું કહે કે ગોંડલમાં તો બહુ ગુંડાગર્દી છે અને બધાને બહુ ડર લાગે લોકોને. જેને લાગતો હોય એને લાગતો હોય છે મને નથી લાગતો નથી લાગતો. બાકી શાંતિ હોય છે કે ભાઈ બબાલો હોય છે? હા બે છે કે બબે બધું મળી જાય અહીંયા તો બધું મળે. હા શાંતિ ક્યાં મળે? શાંતિ હામા કાંઠા મળી જાય હા. અને બબાલો અહીંયા મળે? બારોબાર મળી જાય બરાબર મળે. અને કેટલી કઈ વાતોની બબાલું થાય અહીંયા? એ બહુ ખબર ન ગયો નથી આમ કે અહીંયા ભણ્યા, બહાર ભણ્યા, ક્યાં ભણ્યા? અહીંયા જ ભણ્યો બાકી શું ગોંડલના કયા કયા કામ એવા છે કે જે બાકી છે કરવાના? હા પુલ બાકી છે બીજું કઈ બાકી નથી ખબર નથી બીજું તો ધારાસભ્યને ને બધાને ઓળખો છો? ના હું નથી બહુ રાખતો નથી ઓળખતા. શું નામ છે તમારું? અમીનભાઈ અને અમીનભાઈ કેટલા વર્ષોથી ગોંડલમાં રહ્યો? વર્ષો થઈ ગયા. વર્ષોથી રહ્યો છો. તમારો ટેણો તો મસ્ત હમણાં હસતો હસતો મારી પાસે આવ્યો, ભાઈ ભાગી ગયો. ગોંડલમાં કેવું આમ શાંતિ હોય છે કે શાંતિ હોય શાંતિ. કે પછી અમે ત્યાં અમદાવાદમાં બેસીને સાંભળીએ એવું ગુંડાગર્દી? ના ના એવું કાંઈ નથી અહીંયા. કાંઈ નથી. કામ કેવા થાય અહીંયા? હારા જ થાય છે. સારા થાય છે. કયા કયા કામ બાકી છે જે કાંઈ કરાવવાના? કામ બાકી નથી. બધું જ સારું ધારાસભ્ય આવે મળવા? આવે જ ને. હા. એમના દીકરાને ઓળખો? અહં. અચ્છા. તો આજ તો બહુ બધી બબાલો થઈ નહીં ગોંડલમાં? એ તો બબાલું તો હાલા રાખે, પોલીસ વાળા છે બધું એવું તો હાલા રાખતા એવું કાંઈ જોવાનું જ ન હોય. આપણે આપણું કામ કરવાનું હોય. જનતાનું કાંઈ કામ જ ન હોય. જે જીતે એ જીતે રાજા, પછી પૂરું. તો એ તો જનતા વોટ આપે તો રાજા બાબા જનતા તો વોટ જ આપે ને, એને તો દેવાના જ છે. પછી એ જાણે એ આપણે આપણું કામ કરવાનું એટલે પૂરું. તો હું જોઈને વોટ આપો? આપવાનો જ હોય વોટ તો બધા. નો દે તોય જીતવાના ને દેવાના તોય જીતવાના જ ન દો તો ક્યાંથી જીતે? ન દો તો ક્યાંથી જીતે? છે. તો દેવાના તોય થઈ જાય, નો દેવા જાય તોય થઈ જ જવાના. એનું કાંઈ પ્રશ્ન કાંઈ સવાલ જ નથી. એમાં કાંઈ મૂંઝાવાનું, નો દેવા જવાનું તોય મત જ પડી જવાના એને. એમાં કાંઈ સત્તા એની છે. હા, ગોંડલમાં એવું હાલે છે? હાલતું નથી પણ નો જાય તોય પડી જાય મત. એવું તો નથી. અમે તો જાય જ છીએ વોટ દેવા. બાકી મેં તો બહુ એવું સાંભળ્યું કે અહીંયા તો બહુ આ બધું હાલે છે. કોઈ પોલીસ ના, નહીં કોઈ આવતું. કોઈ જાતનું કોઈ હાલતું નથી. અહીંયા બધા એક જાતના જ છે. બધા શાંતિ હો છે. એક શાંતિ. તો આજે આ બધા આગેવાનો આવ્યા હતા તો કેમ એમનો વિરોધ થયો આટલો બધો? એ કાંઈ નો, અમને અમારા ધંધાથી કામ હોય. અમે અહીંયા ગયા નથી. અમારે અહીંયા રેકડીનું કામ, બીજું કાંઈ નહીં. એવા બબલમાં કાંઈ પડવાનું જ નહીં. કામથી કામ. રોજ થઈ ગઈ બબાલો હવે. એ બધુંય થાય જાય. એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. આપણે આપણા કામથી કામ. બાકી આપણને- ગોંડલમાં વિકાસ થાય છે? બહુ વિકાસ થાય, વાત જ ન પૂછો. કયા કયા કામ થયા? બધાય થયા. પાણીનો પ્રશ્ન હલ થયો, રોડના પ્રશ્ન હલ થયા, બધુંય થાય. બધું થાય. હોવ રોજગારી મળી રહી છે? હોવ અહીંયા જો મળી જાય જેટલું મળે એટલું. ગીતાબેન. ગીતાબેન, તો તમારું ઈ ધારાસભ્ય વાળું જ નામ છે? જો હે? થોડાક નજીક આવશો, હું પહોંચાતી નથી ત્યાં. શું વાત છે બોલો? કેવું ગોંડલ કેવું લાગે છે તમને? ગોંડલ તો સારું જ છે. હે? ગોંડલ તો સારું જ છે. સારું જ છે. કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અમે તો રહીશું ઘણા વર્ષોથી. ઘણા અમારી પેઢી જા હે? હે અમારી પેઢી જ ગોંડલ હે. ગોંડલની જ છે પેઢી. અને કેવું શાંતિ હોય ગોંડલમાં? શાંતિ શાંતિ જ હોય. હે. તો આટલું અચકાયા કેમ આવું બોલતા? કયા નહીં, ગોંડલમાં શાંતિ જ છે. શાંતિ જ છે. તો પછી હું તો એવું સાંભળું છું કે અહીંયા તો બહુ બબાલો થતી હોય છે. અહીંયા કાંઈ એવું નથી. નથી થતું. ડર નહીં લાગતો ને? નહીં, ડર છે નો લાગે. ડરવાનું હોય જ નહીં. ડરી તો મરી જાય. ડરાય કોઈથી ન ડરાય. હિંમતથી નાલવાનું હોય, ડરવાનું ન હોય.
તો ગોંડલ કેમ એટલી બધી ચર્ચાઓમાં કેમ રહે? છાપાઓમાં ને બધામાં તો બહુ ગોંડલનું નામ આવે. ના એવું કઈ છે નહીં આ બાજુ. છે નહીં. બાકી કેટલા ટાઈમથી આ ધંધો કરો? અમે તો ધંધો આમલા અમારા આજ છે પહેલેથી બાપ દાદા લગીનનો. હા, તો રોજગારી મળી રહી અહીંયા? હા મળી જાય હો, આપણે કમાઈ લેવાય? કમાઈ. અચ્છા, અને શું કામ અહીંયા હારા થયા ગોંડલમાં? સારા કામ તો હું હવે આ બધા કરે એ હવે થાય. હવે આપણેથી તો શું થવાનું? આપણે તો આ ધંધો પાણી કર્યા, ધંધા કર્યા રાખીએ આપણે. વોટ આપવા જાઓ તમે? વોટ શું જોઈને વોટ આપો? તો દઈ બધાને. હે, એનું બધાને તો કેમ ન દેવાય? દઈ ને એ તો ખરી જ ને. કાક તો જોઈને દેતા હોય ને, પરિવાર જોવો કે કામ જોવો? શું જોવો? આમ જોઈને જ દેવાનું હોય. કામ જોઈ. કયા કામ ગઈમાં તમને? કામ બધું થાય છે આપણે ગોંડલમાં. ચાલુ રોડનું છે, આપણને શાકભાજી રાહત મળી જાય બધી રીતે, અંધી રીતે હોય. આપણું મળી જતું હોય, પછી શું હોય? તો આજે કઈ વાતની આ બબાલો થઈ હતી અહીંયા? બબાલમાં આપણને કોઈ જાતનો રસ નથી. આપણે આ ધંધેથી ધંધા હોય, આપણે કોઈમાં એવો રસ લેતા નથી. ગણેશ ગોંડલને ઓળખો? આ ઓળખી ઓળખો. કેવા માણસ છે? સરસ માણસ. આવે છે ક્યારે મળવા? એમના મમ્મી ને બધા ધારાસભ્ય છે? હા ગીતાબેનનો ને બધાનો એ પ્રોગ્રામ જ હોય. તો મળ્યા છે તમને? સરસ છે અહીંયા. હું કઈ ઈ પાતી નહીં, ગણેશ કામ કરે છે. આપણે કહીએ એટલે ગરીબ માણસો માટે, બૈરાઓનું કોઈ વસ્તુ આપણે કારી રાતે જઈને તો આપણું સાંભળે. ગણેશભાઈ સાંભળે. શું નામ છે તમારું? આમદ. આમદભાઈ. અને આમદભાઈ કેટલા ટાઈમથી અહીંયા ધંધો કરો? હું 15-20 વર્ષ. 15-20 વર્ષથી. આમ ગોંડલ કેવું શાંત લાગે કે ભાઈ રોજ બબાલ હોય? શાંત જેવું જ લાગે, બબાલ જેવો પ્રશ્ન ઓછો હોય. તો આજે તો હતી બબાલ. અમે તો અહીંયા ધંધામાં ધ્યાન દેતા હોય ને બેન, એવી કઈ બબાલમાં ધ્યાન ન દે. રહેવાનું ક્યાં તમારે? ગોંડલમાં જ કે બીજા ગામ? ગોંડલમાં ભગવતપરામાં રહેવાનું. તો કેવું આમ ગોંડલમાં કામ વામ થાય છે? હા, હાઈલા રાખે રોજી રોટી અમારી. ગોંડલમાં બધા એવું કહે કે એક જ પરિવારનું રાજ ચાલે છે? ના, એવું કઈ અમે સાંભળ્યું નથી. કેમ કે રાજનીતિમાં અમે કોઈ રસ નથી લેતા, એટલે અમને કઈ ખ્યાલ ન હોય. બાકી શાંતિ હોય, કોઈ ડર વર નહીં? નહીં, કોઈને ડર છે નહીં આમાં. જીવવું એકલા ને એમાં બીવાની શું વાત છે? એવો કોઈ પ્રશ્ન અમારી એરિયા હોય નહીં, ને અમારી એરિયા બાંધવાનું કોઈને થાય નહીં. થાય તો અમે કાંઈ ઓછા ઉતરી નહીં. ચોખ્ખી જ વાત છે. ધંધો કરવો છે, ધંધામાં બીક કોને? એટલે ગોંડલના લોહીમાં ખરી ખરી કે ભાઈ બાજવાનું આપણે થતું નથી ને પછી બાજવાનું આવે તો ભાઈ મોરે મોરા આવી જાય. બીક છે નહીં. એટલે બધા જોડે આમ વાત તો કરી છે. આપણે જે સ્ટુડિયોમાં બેસીને કે આપણે જ્યારે વિડીયોઝમાં સાંભળીએ કે ન્યૂઝમાં સાંભળીએ એનાથી ગોંડલ ખૂબ અલગ છે. ગોંડલના લોકો ખૂબ અલગ છે, ગોંડલનો ઇતિહાસ ખૂબ અલગ છે. લોકો આમ ઘણા ભોળા છે. એમને જ્યારે પૂછવામાં આવે કે અહીંયા કેવા કામ થાય છે તો બધાને એવું કહેવું છે કામ તો સારા થાય છે. રાજનીતિની સામાન્ય માણસને આમ તો મોટાભાગના જીવનમાં 5 વર્ષે એકવાર જ્યારે વોટ આપવાનો હોય ત્યારે એમને ખબર પડે કે આ નેતા છે ને આ છે આમ છે. બાકી બધા જ રોજ પોતાના કામમાં મશગુલ હોય છે. એમને કંઈ જ પડી નથી કે આજુબાજુ શું થઈ રહ્યું છે.